શું કે મારા ભાઈ જય શ્રી રામ, તમારું સ્વાગત છે મારા લોંગ વ્લોગમાં. કેમ છો મારો ભાઈઓ? અને હું તો અત્યારે આવી ગયું દુકાને વહેલા હાર તો વહેલા હાર નહીં, અને ટાઈટ તો બહુ પડે એટલે જલ્દી સ્વેટરી પહેરી લેજો. અને ઓલો વ્લોગે મૂકી ગયો અપલોડ થઈ ગયો તો જલ્દીથી વ્લોગે જોઈ લીધો. અને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લેજો, મિત્રાજ 32993299 એ આઈડી એ મારી. ખાલી એટલું લખશો તોય આવી જશે. એમાંય જલ્દી જઈને ફોલો કરી લેજો. આમાં સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આમાં સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્લોગમાં લાઈક કરી દેજો જલ્દી. અને અત્યારે તો હું દુકાને આવી ગયું તો પહેલાં તો આપણે ઓલો પડદો હંકેલવાનો બાકી, એ હંકેલી નાખી ઝાપટિયા મારી દઈ, પછી હું તમને મળું. મેં જોઈ લીધો છે, મેં ટાઈમ લેપ્સમાં જલ્દીથી પડદો હંકેલી લીધો, તો હવે એવું કરી ટાઈમ લેપ્સમાં જલ્દી ઝાપટિયા મારી દે. હાલો અત્યારે તો 9:30 થઈ ગયા ને હજી કોઈ આવ્યું નથી. અને તમે પહેલાં મારા બ્લોગમાં જોયું જ હશે કે મારી યાર ઓલો ભાઈબંધ આવતો દેવાંશ, એ બહારગામ હતો એટલે થોડાક દી બ્લોગમાં નહોતો આવતો. આજ તો એ બ્લોગમાં આવશે. અને જલ્દી બ્લોગમાં જોયો તો ઓલો બ્લોગ લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હજી કોઈ આવ્યું નથી, કચરા પોતા કરી લે પછી હું તમને મળું. કચરો કાઢી નાખ્યો અને આપણને આપી દીધી ડોલ પાણી ભરવા. તો આપણે જુઓ પાણી ભરવા આવી ગયા, કેમ કે આજે પાણી નથી તો પોતું તો કરવું પડશે. એટલે હાલો પહેલાં આપણે જલ્દી પાણી ભરી લઈ. જોઈ લો આમાં પાણી ભરાય તાઉદીન જુઓ. તડકો કેવો મસ્તીનો આવે. જલ્દી દર્શન કરી લો, તાઉદીનમાં અહીંયા પાણી ભરાઈ જાય. લો પાણી ભરી ગયું, હું તો નીકળી ગયો પાણી લઈ. જોઈ લો જલ્દી પાછા છેલ્લી વાર દર્શન કરી લો. પાણી ભરી ગયું તો હાલો હવે સીધા ત્યાં દુકાને. અહીંયા તો આપણે પાણી ભરીને આપી દીધું એટલે આપણું કામ પૂરું. તો હવે આપણને તો બહાર ઊભા રાખી દે. જોઈ લો પોતું થાય તાઉદીન આપણે બહાર ઉપર રહેવાનું. હાલો પોતું થઈ જાય પછી હું તમને મળું. દુકાને તો આપણે આવી ગયા હતા અને પોતું બોતું કરી નાખ્યું. આપણે તો શાંતિ હવે બેઠા તો રો તમને દેખાડું. જોઈ લો હવે તો અમે શાંતિ બેઠા તો હાલો થોડી વાર મળું. આપણે ચા આવી ગઈ, બિસ્કિટ આવી ગઈ, તો હાલો ચા બિસ્કિટ ખાઈને પછી મળું. કે મારા ભાઈ દુકાનેથી તો હું પછી આવી ગયો, કેમ કે આપણને ભૂખ લાગી હતી. એટલે હવે તો આપણે જમવાનું લઈ લીધું હોય તો હવે એવું કરી કે હું તમને દેખાડું કે આ શું બનાવ્યું મારા આટાને. મને બહુ ભાવે શાક એ જેવી. તો હાલો પહેલાં જમવાનું કાઢીને પછી હું તમને બતાડું. જોઈ લો આપણે ખાવાનું કાઢી લીધું. આ ફુલાવાનું શાક, આ પાપડ, આ ગોળ ને આ રોટલી. તો મારું ફેવરેટ શાક એ ફુલાવાનું. તો હાલો હવે તો હું પહેલાં ખાઈ લઉં પછી તમને મળું. મેં ખાવાનું ખાઈ લીધું હોય, ફૂલ પેટ થઈ ગયું આજ તો, કેમ કે મારું ફેવરેટ શાક હતું. એટલે તમને ખબર જ હશે બધાને ભાવે આપણું પોતાનું જે શાક હોય ભાવતું હોય એ ખાઈએ એટલે ફૂલ મજા આવે ખાવાની. તો અત્યારે ખાઈ તો લીધું હોય તો હાલો હવે ઘડી પર તડકે બહાર બેવા જઈએ. આપણે જમીન બહાર તડકે જુઓ બેવા આવી ગયા. તમને દેખાતું જ હશે અત્યારે તડકો આવે એટલે તડકામાં તો બેઠા. અને આમ થાય આપણે નવરાય તો એવું કામ કરી કે કાચબાને આપણે પાણી ભરી દઈ અને એને ખાવાનું આપી દઈએ. હાલો હું જોવા આવ્યો હતો તો અહીંયા તો પાણી ભરી દીધું હોય ને ખાવાનું આપી દીધું. જોઈ લો એક તો અહીંયા બેઠો હોય ને એક સામે ખૂણામાં બેઠો હોય. અને મેં બૂટે પહેરી લીધા, કેમ કે હવે તો આપણે સીધું દુકાને જ જવાનું એટલે બૂટ પહેરીને રેડી જ છું. તો હવે હાલો ઘડીક વાર પાછા તડકે બેવી. એટલે આ રીતે આઈડી સર્ચ મારશો એટલે આ રીતે ખુલશે. એમાં પહેલાં તમે આવી રીતે કરીને આમ સબસ્ક્રાઈબ કરી દેજો, પછી બેલ નોટિફિકેશન ઓલમાં કરી નાખજો અને આ લાઈક દઈ દેજો. બસ તો આટલું કરજો એટલે મારે યાર થોડોક સપોર્ટ મળે. આપણને ઘરે આવતો તો કંટાળો તો આપણે એક્ટિવા લઈને જો શેરીમાં આટો મારો આવી ગયા. હાલો આટો બાટો માર લો પછી દુકાન ભેગા થઈ. હાલો આપણે દુકાને આવી ગયા ને આપણે તો અત્યારે એકલા થઈ જુઓ. તો હવે તો એવું કરી ઘડી પર અહીંયા પાછા બહાર તડકે તો બેવી યાર અંદર બહુ ટાઈટ. એટલે સ્વેટર કાઢી નાખ્યું, અંદર ગરમી થતી તો હવે તો ટાઈટ હોય તો હાલો પાછા બહાર તડકે બેવી. મેં વિચાર્યું કે આપણે તડકે તો બેવી જ છીએ તો અહીંયા ટ્રાફિક બહુ થાય એટલે આપણે ટ્રાફિકનો ટાઈમ લેપ્સ લઈ. તો હાલો ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો હોન્ડા લઈને બહાર આટો મારો આવતો હોય તમને વ્યૂ દેખાડો અત્યારનો. જોઈ લો હાલો હાલો જલ્દી દુકાને મોડું થાય. આપણે તો એકલા બેઠા હતા અને આપણને વિચાર આવ્યો કે સ્પ્રે તો બહુ ખરાબ થઈ ગયા બધા. તો મેં કીધું કે સાફ કરી નાખી. તો હવે સાફ કરીને ઉપર ચડાવી દેસી. તો સાફ તો કરી નાખાય તો હાલો પહેલાં ઉપર ચડાવી દઈએ. હવે જોઈ લો સ્પ્રે સાફ કરીને ગોઠવી તો દીધા. જોઈ લો તો કેવા ગોઠવાઈ ગયા જલ્દી કોમેન્ટ કરી દેજો. સ્પ્રે તો સાફ કરી નાખ્યા અને પૈસા લઈને હું તો નીકળી ગયો જબલા લેવા હતા. તો હાલો પહેલાં જબલા લેવા. આપણે જબલા લેવા જ ગયા હતા પણ જબલાવાળાની દુકાન જ બંધ હતી. તો હાલો પાછા દુકાને. હવે અત્યારે તો 8:30 થઈ ગયા અને હું તો દુકાનેથી આવી ગયો ઘરે. જોઈ લો તો હવે તો ઘરે જમીન પછી તમને મળું. ચલો આપણે જમીન તો સર જાડેજા આવી ગયા, કેમ કે આ દેવાંશને પિક્ચરની ટિકિટ બુક કરાવવાની. જોઈ લો ગાડી લઈ હાઈ કરી દે આમું જો. તો હાલો હવે પેલા ટિકિટ બુક કરાવવા. આપણે તો અહીંયા ટિકિટ બુક કરાવવા આવ્યા ને ટિકિટ તો બુક થઈ ગઈ ને ફોટોગ્રાફ થોડુંક ચાલુ થઈ ગયું. જો સાલ બાર પહેરીને હવે તો અમે ફોટા પાડી. જોઈ લો કેવું સર્જન. ટિકિટ દેખાડે એટલે એમ ન લાગે કે નથી લીધી. હું
જોઈ લો આ રે ટિકિટ એની સીટ વાળી લીધી સોફા વાળી આ જો બોલ તો સોફા વાળી ટિકિટ લીધી ગાઈસ અમેરી છા ગઈ હે અમેરી અને આ સર જાડેજા જોઈ લો કેવડું મોટું હે એ પડી ગઈ ટિકિટ તો હાલો હવે થોડાક ફોટા બોટા પાડી લઈ પછી મળી આપણે ટિકિટ ને એ બધું બુક તો કરાય તમે જોઈ લીધું ને આ ટાઈમ મારી લીધા આપણે થોડાક તો હવે તો ઘરે આવી ગયા હવે જો દેવાંશ બાઇક લેવા ગયો તો હાલો બાઇક લઈને આવે પછી હું તમને મળું દેવાંશ તો હોન્ડા લઈને આવી ગયો અને આપણે ઓલી વખતે ખબર હે ગલુડિયાને સ્ટન્ટ કરાયો હતો એ ગલુડિયું લેવા વયો ગયો જો આ બાથરૂમમાં ના જોઈ લે તો હવે ગલુડિયાને બહાર કાઢી પછી હું મળું આ જોઈ લો ગલુડિયું લઈને આવી ગયો જલ્દીથી કોમેન્ટ કરી નાખો આ કેવો લાગે આ જો ગલુડિયું હોન્ડા લઈને આંટો મારવા જાય આ એવું બોલે અત્યારે તો જોઈ લો શેરીમાં આવી ગયા ને આની માં આઈ રહ્યો અમારી આગળ ચિંતા ન કર થોડોક બ્લોગ મારો શૂટ થાય એટલે ગલુડિયું રમાડતા હતા ને આપણને ફોન આવ્યો કે ગાયને વાગ્યું હોય તો અત્યારે આપણે ગાય આગળ જઈ અને આ જોઈ લો દેવાંશ જોઈ લો તો અત્યારે તો હોન્ડા લઈને નીકળી ગયા હું ને દેવાંશ 2 જ જણા ત્રીજો તો ઘરે વયો ગયો તો હાલો જલ્દીથી ન્યા જોઈ લો તો આપણે અત્યારે ગાય આગળ તો આવી ગયા ગાયને વાગ્યું હે આ જોઈ લો આપણો ભાઈબંધ તો અત્યારે એને ખોલીને ડ્રેસિંગ ને એવું કરી તો થોડીક વાર રહીને મળું અત્યારે કરી તો દીધું ને અહીંયા પાણીએ ભરી નાખ્યું જોઈ લો ટ્યુબ બ્યુબ લગાડી દીધી તો હાલો હવે ઘરે જઈ સીધા જોઈ લો આ ગાયને આવી રીતે ટ્યુબ લગાડીએ જોઈ લો હા ભાઈ અમારે ટ્યુબ લગાડવામાં અમે ગાયની તો સેવા કરીને આવી ગયા અને તમારે બી ગમે ત્યાં થઈ ગયું હોય ધાંગધ્રામાં તો મારી ઇન્સ્ટા આઈડીમાં મેસેજ કરજો અમે કામ નહીં હોય તો અમે તરત આવી જશે અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું થેન્ક યુ ફોર વોચિંગ બાય